સંખેડાના ચાંદપુર ગામે નર્મદા કેનાલના સાયફનમાંથી મોટી માત્રામાં પાણીનો વેડફાટ, તંત્રની લાપરવાહી સામે ઉઠતા સવાલો। સંખેડા તાલુકાના ચાંદપુર ગામે નર્મદાની માઇનોર કેનાલના સાયફનમાં પડેલી મોટી તિરાડોને કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અત્યંત જર્જરિત હાલતમાં રહેલા આ સાયફનમાંથી પાણી કોઈ મોટા નાળાની જેમ સતત વહ્યા કરે છે, જેના કારણે સરકારના ટીપે ટીપું પાણી બચાવોના અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે। આ લીકેજને લીધે ગામમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર સતત પાણી વહેતું રહે છે, જેને પગલે માર્ગ પર ગંદકી અને કાદવનું સામ્રાજ્ય ફેલાયું છે। આ ચીકણા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકો અવારનવાર લપસી પડતા હોવાથી લોકોના જીવનું જોખમ પણ વધ્યું છે। નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે વર્ષોથી આ મોટી માત્રામાં પાણીનો વેડફાટ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। સ્થાનિક રહીશ ઈશ્વરભાઈ બારિયાએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું, જ્યારથી આ કેનાલો ચાલુ થઈ લગભગ 15 થી 20 વર્ષ થયા છે, હજુ અમારા દૂધપુરની અંદર એક ટીપું પણ પાણી આવ્યું નથી, બરાબર। અને જે આજે કિંમતી પાણી છે આ નર્મદાનું, એ આગળ જતું હોય ને ખેડૂતોને મળતું હોય તો સારું, પણ આ સાયફન છે એ સાયફન ફાટી ગયેલું છે। કેટલા વર્ષથી પાણી વેડફાઈ અને કોતળોમાં જાય છે, પણ ગામમાં મળતું નથી। તો એને કંઈક રિપેર કરી અને ગામ લોકોને એનો સહકાર ખેડૂતોને મળે એવી કંઈક ભલામણ કરવા વિનંતી।